હિંમતનગરમાં હોળાનો વિરોધ 11 ગામના સરપંચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હોળા લાગુ કરવાના નિર્ણય સામે 11 ગામના સરપંચો અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા હોળાના ડ્રાફ્ટ પ્લાન મુજબ વિરોધ વધુ ઉગ્ર બન્યો અને ગ્રામ લોકોએ હોળા સંકલન સમિતિ સાથે મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી. વર્ષ 2023માં હિંમતનગર શહેરમાં હુડા લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત બાદ હુડામાં સમાવિષ્ટ 11 ગામોના મિલકત ધારકો અને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. વિરોધ કરી રહેલ લોકોએ પ્રથમ તબક્કે એક જાહેર સભાનું આયોજન કર્યું, જેમાં હુડા લાગુ થવાથી થતા સંભવિત ગેરલાભો અને લાભો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આજે હુડા સંકલન સમિતિ અને 11 ગામના સરપંચોએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં ગ્રામસભામાં પસાર થયેલા ઠરાવની નકલો પણ સામેલ કરવામાં આવી, જેમાં હુડાનો વિરોધ કરવાની સંમતિ દર્શાવવામાં આવી હતી. આ રજૂઆતનો મુખ્ય હેતુ હુડાની હદમાં ઘટાડો કરવાની અને હુડામાં જે જમીન કપાતમાં જાય તેનું યોગ્ય વળતર આપવાની માંગણી કરવાનો હતો. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે હુડા લાગુ થવાથી તેમની જમીનોને નુકસાન થશે અને તેમને પૂરું વળતર નહીં મળે. આ મામલે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી તેમની અપેક્ષા છે. એવા રાજકુમારસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. આજ રોજ માનનીય સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને અમારે 11 ગામના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનોએ રૂબરૂ મળી એક આવેદનપત્ર હુડા બાબતે આપ્યું હતું કે સાહેબ આ યોજનાની અહીંયા જરૂર નથી, તો એ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ મળી અમે લોકોએ રજૂઆત કરી છે કે સાહેબ અમારી પાસે ઠોસ કારણો છે અને જે પણ કારણો અમે સાહેબ જોડે ચર્ચા કરી છે સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા છે અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાની એમને વાત કરી છે. આ સિવાય સરપંચોની જોડે એક બીજો પણ લેટર આપવામાં આવ્યો છે કે જે સરપંચશ્રીઓને જોડે હુડા બાબતે પહેલા ચર્ચા કરવામાં આવી હતી તેનો ખુલાસો પણ આજે સરપંચશ્રીઓએ કલેક્ટર સાહેબશ્રી અને આરએસી સાહેબ બંનેને પહોંચાડ્યો છે કે અમારી જોડે આ હુડા બાબતની ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી નથી અને હવે ભવિષ્ય આ બાબતે આપ કોઈ પણ વિચારીને સરપંચશ્રી વિશે બોલવાનું ટાળશો અને સરપંચોનું વ્યક્તિગત નામ લેશો ને એવી વિનંતી પણ કરી છે. આગામી કાર્યક્રમમાં આવતીકાલથી વાંધા અરજીઓનો કાર્યક્રમ ચાલુ થાય છે. આજે સરપંચશ્રીઓએ પોતાની ગ્રામ સભાની ઠરાવની કોપી અને અન્ય જે પણ એમના વાંધા હતા એ રજૂ કર્યા છે. આવતીકાલથી વ્યક્તિગત ખેડૂતો વાંધાઓ આપવા માટે પોતાની જે પણ પદ્ધતિથી અહીંયાથી નક્કી કરેલી છે એ પદ્ધતિ મુજબ એવો લોકો પોતે અહીંયા આવીને વાંધાઓ આપશે.